શ્રી ગણેશાય નમઃ. હવે આપણે વાત કરીએ આજના દિન વિશેષની. નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. મિત્રો, આ અમાસ જે આવશે ને એ શનિશ્ચરી અમાસ, એ શનિ જયંતિ પણ કહેવાય છે. વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાને આપણે શનિ જયંતિ કહીએ છીએ. જ્યારે શનિ મહારાજનો જન્મ થયો સૂર્ય અને છાયા વડે, છાયા માર્તંડ, માર્તંડ એટલે ભગવાન સૂર્ય, અને છાયા દેવી અને ભગવાન માર્તંડ કહેતા ભુવન ભાસ્કર સૂર્યનારાયણના ત્યાં અહીંયા ન્યાયનો કારક દેવ એ શનિ મહારાજ. બહુ જ કથા તો એની ઘણી અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે, પણ મૂળ સ્થિતિ એ છે કે ભગવાન શિવના ઉપાસક એવા શનિ મહારાજ જ્યારે પ્રસન્ન થાય ત્યારે દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ કરાવે છે. પણ આ જ શનિ મહારાજ જ્યારે ખોટા કંઈ કામ કરતા હોય ત્યારે હંમેશા પીડાદાયક બનતા હોય છે. એટલે આપણે કહીએ ને કે કયો માણસ કઈ રીતે કોને ઉપયોગી બને. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભગવાનની પૂજા કરવા માટે ભગવાનની સૌથી જે નજીક હોય એને ભગવાનના દર્શન નથી થતા હોતા, ભગવાનથી જે દૂર હોય એને પણ ભગવાનના દર્શન નથી થતા હોતા. મધ્યમાં રહી અને ભક્તિ કરે છે અને ભગવાનના દર્શન થાય છે. એ ઉક્તિને અહીંયા શનિ મહારાજ સાથે જોડવી કે કેમ? શનિ મહારાજની નજીક જો તમે આવો તો એની તમને ન્યાયપ્રિયતા જો તમારી નહીં હોય તો શનિ મહારાજ તમને પીડા આપશે. દૂર રહેશો ને ક્યાંક પનોતીનો કાળ આવશે તો શનિ મહારાજ તમને પીડા આપશે. પણ મધ્યમમાં રહી અને ભગવાન શ્રી શનિ મહારાજે જે પ્રમાણે શિવની ઉપાસના કરી અને ફળની પ્રાપ્તિ કરી હતી એ શનિ મહારાજને યાદ કરશો તો છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ શનિ મહારાજ કૃપા કરશે. રાશિગત તમે વિચાર કરો તો જે રાશિમાં શનિ આવતો હોય તેનાથી બે ભાવમાં જયારે આવતો હોય ત્યારે એનાથી 12મે ને બીજા સ્થાનમાં આ અઢી વર્ષની કુલ 7.5 પનોતી આપણને શરૂ થાય છે. લોઢાના પાયે, સોનાના પાયે, તાંબાના પાયે, રૂપાના પાયે, કયા પાયે પનોતી શરૂ થાય એ નક્ષત્રમાં જે શનિ મહારાજનો પ્રવેશ થાય ને એના આધારે પાયો નક્કી થાય. તો આ અમાસ જ્યારે આવતી હોય ત્યારે શનિની પીડા જ્યારે અનુભવાતી હોય ત્યારે એના 10 નામનું જો પારાયણ કરવામાં આવે તો આપણને આમ શનિ મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય. શનિ મહારાજની કૃપા માટે ભગવાન શિવની ઉપાસના પણ મહત્વની માનવામાં આવે છે. સાથે સાથે હનુમાનજીની પૂજા પણ આપણે કરીએ તો શનિ મહારાજ પ્રસન્ન થાય છે. હનુમાનજીના પગ નીચે શનિની પનોતી દબાયેલી છે એવા ચિત્રો આપણને જોવા મળે, એવી મૂર્તિઓ આપણને જોવા મળે, એવા મંદિરો આપણને જોવા મળે. શું કામ? કે હનુમાનજી મહારાજના પગ નીચે શનિની પનોતી દબાયેલી છે. તો આવા શનિ મહારાજના કેટલા નામ છે? તો કે 10 નામ છે. હવે સામાન્ય રીતે ઘણી બધી રોચક એવી આપણી પૌરાણિક કથાઓ એવી પણ છે કે શનિ મહારાજની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એ હંમેશા નુકસાન કરાવે છે. શનિ મહારાજની 3 દ્રષ્ટિ વિશેષ કરી હોય છે. આમ તો દરેક ગ્રહ પોતાના ગ્રહથી 7મી દ્રષ્ટિ કરતા હોય છે, પણ શનિ મહારાજની ઉપરાંત 2 વિશેષ દ્રષ્ટિ છે. એ પોતાના સ્થાન ઉપરથી 3જા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતા હોય છે, પોતાના સ્થાન ઉપરથી 10મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતા હોય છે. એટલે શનિ મહારાજ માનો કે જન્મ લગ્નમાં પડ્યા હોય તો પરાક્રમ સ્થાનમાં અને સાથે સાથે કર્મ અને આજીવિકાના સ્થાનની અંદર એ પીડા આપતા હોય છે. શનિની દ્રષ્ટિ કહેવાય. અને એટલા સમયે કદાચ ક્યાંય શનિના મંદિરો તમને નહીં જોવા મળે. વર્તમાન આ કળિયુગની વાત કરવી એવી જરૂરી નથી. કળિયુગની અંદર તો બધું જ ચાલે છે, બધું માપ છે, બધા દેવતાઓ પ્રસન્ન છે. કળિયુગ તો કલિયુગમાં એક નામ આધારા કલો કેશવ કીર્તનમ. ફક્ત નામ જપ કરો તો પણ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને એટલા માટે કદાચ શનિ શિંગણાપુર તમે જાઓ ને તો શનિ મહારાજનો એક સરસ કાળો પથ્થર છે અને એમાં શનિ મહારાજની સ્થાપના કરેલી છે. પણ ત્યાં તમને કઈ દ્રષ્ટિ આંખ જોવા નહીં મળે. પણ અહીંયા જેને શનિ મહારાજની સ્થાપના કરી છે એને આંખો મૂકી છે અને શનિ મહારાજની દ્રષ્ટિ જ્યાં પડે તે એમ કહેવાય છે કે આ પરિણામ સારા નથી મળતા હોતા. બહુ જ નાની વાતો છે. એક કથા તો એવી કહે છે કે એક દિવસ શનિની પત્ની અવસ્થા, ખબર જે પ્રમાણે શનિના 10 નામ છે ને એ શનિના પત્નીના પણ 10 નામ છે. ધ્વજીની, ધામિની, ચેવા, કલાઈ, આ 10 નામ છે અલગ અલગ પ્રકારે. તો અહીંયા મારે જે વાત કરવી છે કે એક વખત શનિ મહારાજના પત્ની ખૂબ જ સુંદર શણગાર સજીને બેઠા હતા અને એવા સમયે શનિ મહારાજ ત્યાંથી પસાર થયા. શનિ મહારાજે કંઈક જોયું નહીં હોય, કારણ કે શિવના ઉપાસક એટલે મંત્ર જાપ કરતા કરતા એ આગળ નીકળ્યા હશે અને ઓચિંતાની વક્ર દ્રષ્ટિ જેને કહી શકાય શનિ મહારાજની પત્નીની શનિ ઉપર પડી અને થયું કે તમારા માટે આટલો સુંદર શણગાર કર્યો છે અને છતાંય તમારી આંખમાં હું આવતી નથી. સ્ત્રી સહજ, તમારી આંખ, તમને મારી કિંમત નથી, તમારે મારી કદર નથી, તમારા માટે આટલી તૈયાર થઈ છું, તમે મારી કદર નથી. શનિ મહારાજની પત્નીએ શનિ મહારાજને શ્રાપ આપ્યો કે હવે તમારી દ્રષ્ટિ જ્યાં પડશે ને ત્યાં વિનાશ થશે. વિચાર તમે, આ એક રોચક કથા જ આપણી પુરાણની કથા આપણને સમજાવવા માટે હોય છે.
હાથમાં રહેલો લાડવો જે છે પેંડો હોય એ પેંડાની અંદર ગોળી હોય એનું મહત્વ છે, પણ મા દીકરાને કહે છે કે લે બેટા તું પેંડો ખાઈ જા, અને છોકરો પેંડો ખાઈ જાય તો અંદર ગોળીનો એનો ભાવ મળે. તો એ પ્રમાણે દ્રષ્ટાંતથી સિદ્ધાંત સિદ્ધ થાય છે. એવી એક કથા મજાની રોચક આવી કથાઓ જોવા મળે છે. પીપલાદજીનું પણ એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે, અને એટલા માટે શનિ મહારાજનું એક નામ પીપલાદ છે. તો શનિ મહારાજના 10 નામ તો આપણને ખબર છે કે જે પીડામાંથી મુક્તિ કરાવે છે. તો શનિ જયંતિ આજથી શરૂ કરો, આમ તો 9મી તિથિથી શરૂ થાય. 9, 10, 11, 12, 13, 14 અને અમાવાસ્યા 7 દિવસનો ટાઈમ લેવાનો, અને દર શનિવારના દિવસે આમ તો પૂજા કરતા હોય છે શનિ મહારાજની, પણ જયારે શનિ જયંતિ આવતી હોય ત્યારે આગળના આ જે 7 દિવસ છે અમાવાસ્યાને સાથે રાખી અને જો તમે શનિ મહારાજની પૂજા કરો તો દરેક રાશિગત જે કોઈ પીડા અનુભવાતી હોય એમાંથી તમને મુક્તિ મળે. તો કયા કયા ભગવાન શનિના 10 નામ છે? તો કે એક તો કોણસ્થ, પિંગલો, બભ્રુ, કૃષ્ણો, રૌદ્રોંતકો, યમઃ, સૌરી, શનિશ્ચરો મંદ, પીપ્પલાદેન સંસ્તુત. આ ભગવાનના 10 નામ છે. અને એમ કહેવાય છે કે એતાની 10 નામાની પ્રાતઃ રૂત્થાય ય પઠેત શનિશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યતિ. સવારમાં ઉઠી અને શનિ મહારાજના આ 10 નામના સ્તોત્રનો તો પાઠ કરો તો શનિ મહારાજની પીડા થાય નહીં. એનો મતલબ સાચા માર્ગે આપણને લઈ જાય. બાકી તો કરેલા તો કર્મ બદલા દેવા જ પડે. પણ શનિ મહારાજ કઈ સારા માર્ગે લઈ જાય અને સુડીનો ઘાસ હોય સરે, અને બીજી વખત ખોટા કામ કરતા આપણે અટવાઈએ. કારણ કે જ્યાં જ્યાં ખોટા કામ કરતા હોય ત્યાં શનિ મહારાજની દ્રષ્ટિ હંમેશા તકલીફ આપતી હોય છે. જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે ખોટી વાતો કરતા હોય, ખોટા વિચારો કરતા હોય, ત્યારે શનિ મહારાજ પીડા આપતા હોય છે. જ્યાં જ્યાં ન્યાય તમારા પક્ષે ન હોય અને છતાંય તમે જીદ કરી અને મેળવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે શનિ મહારાજની અવકૃપા આપણા ઉપર થતી હોય છે. રાશિ કોઈ પણ હોય, પણ ન્યાયની જ્યાં વાત આવે ત્યાં શનિ મહારાજ હંમેશા અગ્રેસર રહી અને વ્યક્તિને અને વસ્તુને સાચો ન્યાય અપાવે છે. અને એટલા માટે શનિ મહારાજ આપણા માટે આકરા લાગે આપણને. ઢૈયા કહીએ એને હિન્દીમાં ઢૈયા કે. પનોતીનો જે 7.5 વર્ષનો જે તબક્કો છે ને, બરાબર છે, એ દરેકને નડે. કારણ કે લાગી જાય જ્યારે 7.5ની ખબર પડી જાય તને ભલી ભાતની, આવી એક કહેવત પણ છે. તો આ શનિ મહારાજની કૃપા માટે આપણે બીજી બધી વાતો નહીં, કારણ કે વૃષભ રાશિવાળાને, કર્ક રાશિવાળાને, કુંભ રાશિવાળાને શનિ વધારે પીડા આપશે ને, સિંહ રાશિવાળાને આ શનિ જેને કહેવાય કે સારું રાખશે, કોઈ બીવડાવવાની જરૂર નથી. સૂર્યનો તાપ બધાને હરખો લાગે. હા, તમારી પાસે છત્રી હોય તો સૂર્યના કિરણો સીધા તમારા પર શરીર ઉપર ના પડે. બાકી 44 ડિગ્રીનું ટેમ્પરેચર જયારે હોય અને તમે નીકળો અને છત્રી હોય છતાં શરીર દાજે, તાપ લાગે કે ના લાગે. બરાબર, એ જ બધી આ વસ્તુ આમાં છે, બધી માયા છે બધી. બરાબર, પણ આપણા જે કરેલા કર્મ છે ને એને ઢાંકવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ. આપણી જે કંઈક આપણી અધૂરી જે કહેવાય ને વાસનાઓ, એને તૃપ્ત કરવા માટે આપણે દેવતાઓનું આરાધન કરતા હોઈએ. અને એટલા માટે બીક લાગે છે આપણને કે આ શનિની પનોતી મને આમ કરશે તો, શનિની પનોતી મને હેરાન કરશે તો, શનિની પનોતી. પણ ક્યાંથી હેરાન કરે? તમારું કર્મ ખરાબ હશે તો. સારું કર્મ હોય, તમે કોઈ પણ જગ્યાએ ટિકિટ લઈને જયારે બેઠા હોય ને બસની અંદર, ત્યારે ચેકિંગ આવે ને તમને ટેન્શન ના હોય. કારણ કે ટિકિટ લઈને બેઠા છો. હવે વગર ટિકિટે બેઠા હોય તો એ ફાંફા મારવા પડે, આ આડું ઓળું મોઢું હંતાડવું પડે, ટીસી આ બાજુ આપણે આ બાજુ ભાગવું પડે. શું કામ? કે ટિકિટ નથી લીધી. હવે માં ટીસીનો કે એનો વાંક ખરો? ના, ટિકિટ આપણે નથી લીધી, આપણે ખોટું કર્યું છે. શનિ મહારાજની આ જ વસ્તુ એક વખત જો આપણે સમજી લઈએ તો શનિ મહારાજ આમ તો દરેક રાશિ માટે આમ કહેવાય છે કે ભાઈ વૃષભ રાશિ અને શનિ આ સમય દરમિયાન એમ કહેવાય છે કે શનિની અત્યારે જે ચાલી રહી છે દશાએ પ્રમાણે વૃષભ રાશિવાળાને તકલીફ થાય, કર્ક રાશિવાળાને તકલીફ થાય, કુંભ રાશિવાળાને તકલીફ, આવું કહેવાય છે. બધા કહે છે ખરા. બધું અત્યારે ડરનો જમાનો છે ભાઈ. ભય બીન પ્રીત ન હોય ગુસાઈ. જેને ભય ઉત્પન્ન કરવો છે તો એને પ્રીતિ ઉત્પન્ન કરવી હોય તો ભય ઉત્પન્ન કરવો પડે, તો જ એનું માને. આવું ઉપર કહેવાય છે. નથી કહેતા કે ભાઈ જતો નહીં હો હવારમાં, તમને કદાચ કોઈક બહાર નીકળો તમને કોઈ એમ કે ભાઈ જતો નહીં હો આ રસ્તે, આ દક્ષિણ દિશાની અંદર તારે જે ઘાત છે, દક્ષિણ દિશામાં એક્સિડન્ટ થશે, દક્ષિણ દિશામાં ખોટું થશે. અને હકીકતમાં તમને કોઈ માણસ નીકળે ને એટલે એને થાય. શું કામ? કે એના મનની અંદર એને આ પ્રોગ્રામ સેટ કરી દીધો છે કે દક્ષિણ દિશામાં જઈશ એટલે મને તકલીફ થશે. બાકી જેને નથી કંઈ ખબર તો આડે ધડ દોડ્યા જાય ને કાંઈ થતું નથી. કોરોનાની અંદર તમે જોજો અમુક વ્યક્તિઓ એવા છે કે જેને ક્યાંય કોરોના નથી થયો. બોલો, એ રોડ પર હુતેલા માણસોને મેં જોયા છે, મજૂરી કરતા માણસોને મેં જોયા છે, 2 ટાઈમ ટંકનું સારું ભોજન કરીને આરામથી ઊંઘતા મેં જોયા છે. અને હા ખુલ્લા ચારે દિશા હોય એના માટે ભગવાન બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર, અને છતાંય કાંઈ થયું નથી. અને જે લોકોએ રજાઈઓ ઓઢીને જે હોઈ રહ્યા છે, જે લોકોએ વેક્સિન, બધું ઘણું બધું લેવું જ જોઈએ.
પણ છતાંય ડર છે ને એ સૌથી મોટી પીડા છે અને શનિ મહારાજ આ ડરમાંથી મુક્ત કરે છે મિત્રો. અને એટલા માટે જ આજથી શરૂ કરી અને 7 દિવસ સુધી બની શકે તો પીપળાના થડમાં, માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડીવાટનો દીવો સવારમાં કરજો. પ્રાતઃ રૂત્થાય યહ પઠેત, સવારમાં શનિની પૂજા આમ તો સાયંકાળે પણ આપણે કરતા હોઈએ છીએ, પણ સવારમાં ઉઠી અને આ પ્રમાણે સ્નાનાદિક કર્મથી પરવારી ધંધો નોકરી શરૂ કરતા પહેલા અથવા ગૃહિણીઓએ પોતાનું ઘર સંભાળતા પહેલા, બાળકોએ અભ્યાસ કરતા પહેલા પીપળે જઈને શનિ મહારાજની પૂજા કરવી જોઈએ અને શનિ મહારાજના 10 નામનું પારાયણ કરવું જોઈએ. તો 10 નામનું પારાયણ કરતી વખતે 4 મુખી દીવો એવું લખ્યું છે, 4 મુખવાળો દીવો અને એ સરસ્યના તેલનો, એટલે 2 વાટ તમે કરો કોડિયાની અંદર તો 2 વાટની અંદરથી 4 વાટ પ્રગટે. બરાબર, આ 4 વાટનો તમે દીવો ત્યાં કરો અને શનિ સ્તોત્રનો તમે પારાયણ કરો તો તમારી પીડામાંથી તમને મુક્તિ મળે. આ શનિ જયંતિ સુધી જે વ્યક્તિ આ કામ કરશે તો એને સારામાં સારી ફળની પ્રાપ્તિ થશે અને એના કારણે એને શનિ મહારાજ કોઈ પણ પ્રકારની તકલીફ હોય એમાંથી એને મુક્ત કરશે. પણ સંકલ્પ ખાલી એટલો જ રાખવાનો કે હવે પછી કોઈ ખોટા કર્મ ન થાય મારાથી, શનિ મહારાજ તમે મારા પર કૃપા કરજો. તો આ વસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ચાહે પનોતી હોય, ચાહે શનિની દ્રષ્ટિ હોય, ચાહે નાની મોટી પનોતી હોય અથવા કોઈ પણ પીડા હોય, પણ નમસ્તે કોણ સંસ્થાય પિંગલાય નમસ્તુતે, નમસ્તે બભ્રુરૂપાય કૃષ્ણાય ચ નમસ્તુતે, નમસ્તે રૌદ્રદેહાય, નમસ્તે ચાંતકાય ચ. આ ભગવાન શનિના 10 નામનું પારાયણ કરી લો મિત્રો અને એના દ્વારા સારા પરિણામ પ્રાપ્ત થાય. પણ શનિની તમે પૂજા કર્યા પછી તરત હનુમાનજીને તમારા યાદ કરવા પડે. હનુમાન ચાલીસાનો પાઠ પણ 7 દિવસ દરમિયાન સવારમાં કરી લ્યો અને સાયંકાળ પહેલા એક વખત ભગવાન મહાદેવજીનું ભજન કરો, કારણ કે શનિ મહારાજને અતિ પ્રિય દેવ હતા એ ભગવાન શ્રી ભોળાનાથ હતા. ભોળાનાથની ઉપાસના દ્વારા શનિ મહારાજ સૂર્યનારાયણની અવકૃપા હોવા છતાંય ભોળાનાથની કૃપાએ શનિએ પોતાનું આ બળ પ્રાપ્ત કર્યું. એ પૌરાણિક કથાઓ આપણને જોવા મળે છે. તો ભોળાનાથની ઉપાસના પણ આ સમય દરમિયાન થાય તો આપણને સારા પરિણામ પ્રાપ્ત થાય. એમ તો આજે મંગળ પણ પોતાનું સ્થાન બદલે છે, મંગળ પણ અલગ અલગ રાશિઓને અલગ અલગ પ્રકારના ફળ આપશે. એ બધું તમે તમારી રીતે જોઈ લેજો. સારું હોય બધું તમારું, ખરાબ હોય તો એવું વિચારી લેવાનું ભાઈ આપણા માટે નહીં હોય. આપણી રાશિ બધા ઘણા લોકો એમ કહે ના મારી રાશિ સાચી નહીં, કારણ કે સાચું પેલું આવે ને શું કે મારી રાશિ સાચી નહીં એવું માની ચાલવાનું આગળ. પણ હંમેશા ગ્રહોનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આ 2 દિવસની પણ વાત કરી લઈએ નાનકડા વિરામ બાદ.